નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સમાજશાસ્ત્ર એની અંદર આપણે બીજો પાઠ ભારતીય સંસ્કૃતિ અને સમુદાય એની શરૂઆત કરવાની છે. સંસ્કૃતિ એના વિશે આપણે 10મા ધોરણની અંદર 9મા ધોરણની અંદર ઘણું બધું શીખી ગયા છીએ. 11મા ધોરણની અંદર પણ આવતું સમાજશાસ્ત્રમાં આપણે સંસ્કૃતિ કોને કહેવાય, સંસ્કૃતિ એટલે શું, સંસ્કૃતિનો અર્થ, આ બધી બાબતો છે એની આપણે 10મા ધોરણમાં 9મા ધોરણમાં ચર્ચા કરી ગયા છીએ, શીખી ગયા છીએ. થોડુંક એક વ્યાખ્યા આપણે સંસ્કૃતિની જોઈ લઈએ, જે ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે આપેલી વ્યાખ્યા છે. સંસ્કૃતિ એટલે શું? જો આપણો પાઠ સંસ્કૃતિ અને સમુદાય છે, સંસ્કૃતિ અને સમુદાય. તો સંસ્કૃતિની અંદર આપણે ભારતીય સંસ્કૃતિની વાત કરવાની છે. એના માટે આપણે સંસ્કૃતિ કોને કહેવાય, તો ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપતા ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે એવું કીધું છે કે ભારતીય સંસ્કૃતિ એટલે તો કે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. કઈ કઈ બાબતો? તો કે એની અંદર માનવતા છે, સહિષ્ણુતા છે, વિશાળતા છે, એકતા છે, બિનસાંપ્રદાયિકતા છે અને સાતત્યતા. આટલા લક્ષણો છે એ ભારતીય સંસ્કૃતિના છે. એના લક્ષણો છે આ બધા, એની વાત કરવાની જ છે આપણે. સંસ્કૃતિ એટલે માણસ છે એ જ્યારથી માણસની ઉત્પત્તિ થઈ, સામાજિક વિજ્ઞાન 10મા ધોરણની અંદર આપણે સંસ્કૃતિની વ્યાખ્યા કરતાં એવું કહીએ છીએ કે ગુફાથી ઘર સુધીનો રસ્તો, માણસનો ગુફાથી ઘર સુધીનો રસ્તો એટલે સંસ્કૃતિ. જીવન જીવવાની કળા એટલે સંસ્કૃતિ. સંસ્કૃતિ માટે આ બધી વ્યાખ્યાઓ આપણે જોઈ છે કે માણસને માણસ બનાવતી કોઈ પ્રથા હોય તો એ સંસ્કૃતિ છે. તો આપણે અહીંયા ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં વાત કરવાની છે. સંસ્કૃતિ તો છે, ભારતીય સંસ્કૃતિ કેવી છે? તો કે એની અંદર માનવતા છે, એની અંદર સહિષ્ણુતા છે, ભારતીય લોકોની સંસ્કૃતિની અંદર એકતા છે, બિનસાંપ્રદાયિકતા છે. ભારતીય સંસ્કૃતિ છે એ સતત ચાલનારી સંસ્કૃતિ છે, અમુક પરિવર્તન પછી અટકી નથી જતી. સતત ભારતીય સંસ્કૃતિ છે એને સાતત્ય જાળવી રાખ્યું છે, એટલે સાતત્યતાના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ છે. આ બધા લક્ષણો ધરાવતી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. અતિ પ્રાચીન સંસ્કૃતિ છે. દુનિયાના બધા દેશો પાસે વત્તા ઓછા પ્રમાણમાં સંસ્કૃતિ છે. લેખિત સ્વરૂપમાં ભારત પાસે જેટલા દસ્તાવેજો, જેટલા પુરાવાઓ છે એટલા બીજા કોઈ દેશ પાસે નથી, એટલે ભારતીય સંસ્કૃતિને પ્રાચીનતમ સંસ્કૃતિ ગણવામાં આવે છે. તો એના લક્ષણો ભારતીય સંસ્કૃતિના એ આજે આપણે જોવાના છે. જો ભારતીય સંસ્કૃતિ છે એ કેવી સંસ્કૃતિ છે, તો ભારતીય સંસ્કૃતિ છે એ પ્રાકૃતિક સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ બધાનું હિત ઈચ્છનારી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ સત્યને વળગીને રહેનારી સંસ્કૃતિ છે, શિવને વળગીને રહેનારી સંસ્કૃતિ છે. એટલે જ સત્યમ શિવમ અને સુંદરમની સંસ્કૃતિ છે ભારતની. ભારતની અંદર સત્ય છે, શિવ છે, સુંદરતા છે. સુંદરતા એ ભારતીય સંસ્કૃતિનો એક ગુણ છે. ભારતના લોકો છે એ સુંદરતાને માને છે. પ્રાકૃતિક સૌંદર્ય છે એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. તો સર્વ સુખાય સર્વહિતાયની સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિ છે. તો ભારતીય સંસ્કૃતિના લક્ષણો કયા પ્રકારના લક્ષણો છે? તો મુખ્ય 6 લક્ષણો અહીંયા ભારતીય સંસ્કૃતિના આપ્યા છે, એની વાત કરીએ આપણે. તો પહેલું સાતત્ય અને પરિવર્તન. જો અહીંયા આપણે વ્યાખ્યામાં કીધું છે સાતત્યતા. પરિવર્તન છે સંસારનો નિયમ છે, પરિવર્તન આવે છે. ભારતીય સંસ્કૃતિ છે એની અંદર પણ પરિવર્તન આવ્યું છે, પણ ભારતીય સંસ્કૃતિએ એના જે મૂળ તત્વો છે એને જાળવી રાખ્યા છે. મોટી ઉથલપાથલ થઈ છે ભારતીય સંસ્કૃતિની અંદર.
કેટલી બધી ઉથલપાથલ થઈ, કેટલા બધા આક્રમણો થયા ભારત ઉપર. ભારતે અત્યાર સુધી સામે ચાલીને એક પણ દેશ ઉપર આક્રમણ કર્યું નથી. હા, કોઈ દેશે ભારત ઉપર આક્રમણ કર્યું છે તો એનો જવાબ આપ્યો છે, એનો પ્રતિકાર કર્યો છે, પણ ભારતે કોઈ ઉપર આક્રમણ, કોઈનું પચાવી લેવું, કોઈનું પડાવી લેવું એ ભારતીય સંસ્કૃતિ નથી. એટલે ભારતીય સંસ્કૃતિ છે એની અંદર ઘણું બધું ભારતની અંદર ઉથલપાથલ થઈ છે. ભારતની અંદર કેટલા બધા લોકોએ આક્રમણ કર્યા છે. ભારતની સંસ્કૃતિ એ બધા હુણો છે, શકો છે, કુષાણો છે, પલ્લવો છે, ડચ, વલંદાઓ, અંગ્રેજો, ફ્રેન્ચો, આ બધા લોકો છે ભારત ઉપર આક્રમણ કર્યું. ભારતની અંદર ઘણી બધી ઉથલપાથલ થઈ, છતાં ભારતે એના મૂળ તત્વો છે ભારતીય સંસ્કૃતિના, એને જાળવી રાખ્યા છે. આ મૂળભૂત તત્વો છે એને જાળવીને ભારતે પરિવર્તન કર્યું છે. ભારતે પરિવર્તન નથી કર્યું એવું નથી, ભારતની અંદર પરિવર્તન થયા છે, ભારતીય સંસ્કૃતિમાં પરિવર્તન થયા છે, પણ એના મૂળ તત્વો છે એને જાળવી રાખ્યા છે. આપણે ઘણા બધા વિદેશી આક્રમણકારીઓ છે ભારતની અંદર આવ્યા, એમાંથી ઘણી બધી બાબતો લીધી છે ભારતીય સંસ્કૃતિએ, એમાંથી ઘણું બધું શીખા છે, એને જોઈને પરિવર્તન લઈ આવ્યા છે. પહેરવેશ છે, ખોરાક છે, રહેણી કહેણી છે, મકાનો બનાવવાની સ્ટાઇલ છે, મનોરંજનના સાધનો છે, આ બધામાં પરિવર્તન આવ્યું છે, પણ મૂળ સંસ્કૃતિ છે એને ભારતે જાળવી રાખી છે. એટલે એને સાતત્ય અને પરિવર્તનશીલ સંસ્કૃતિ કીધી છે. બીજું છે વિવિધતામાં એકતા. ભારત છે એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ભારતની અંદર કેટલી બધી અસંખ્ય પ્રકારની વિવિધતાઓ છે, આપણે જોઈએ છીએ. પહેલા એકમની અંદર જ આપણે ભારતની વિવિધતાઓની ચર્ચા કરી છે. કેટલા બધા ધર્મ પાળનારા લોકો છે, વસ્તીનું વૈવિધ્ય જોયું આપણે, સાંસ્કૃતિક વૈવિધ્ય જોયું, ભાષા છે એ અલગ છે, ઉત્સવો અલગ છે, ખોરાક અલગ છે, પોશાક અલગ છે, પ્રાદેશિકતા અલગ છે, ભૌગોલિક સ્થિતિ અલગ છે. આ બધી બાબતો છતાં ભારતના લોકોમાં એક ભારતીયતા છે. એ ભારતીયતા એ જ વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે આપણને. કલાઓ છે, ઉત્સવો છે, જુદા જુદા પ્રદેશો છે, તો આ બધા વિવિધતા છતાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. દરેક ધર્મના લોકો છે ભારતની અંદર રહે છે, પોતપોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે, પણ જ્યારે રાષ્ટ્રની વાત આવે ત્યારે કોઈ પણ નાગરિક હોય ભારતનો એ પહેલાં ભારતના હિતની જ વાત કરે. કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ પ્રદેશનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, આ બધા લોકો છે જ્યારે ભારતની રાષ્ટ્રવાદની વાત આવે ત્યારે બધા લોકો એક થઈ જાય. એટલે વિવિધતામાં એકતા ધરાવતી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ છે. આ એનું આગવું લક્ષણ છે, વિશેષતા છે ભારતીય સંસ્કૃતિની, જે દુનિયાના બધા દેશોએ સ્વીકાર્યું છે કે ભારત આટલી વિવિધતાઓવાળો દેશ છે, છતાં જ્યારે દેશદાજની વાત આવે, રાષ્ટ્રવાદની વાત આવે ત્યારે ભારત એક થઈને કોઈ પણ મુસીબત હોય, રાષ્ટ્ર ઉપર આવેલી કોઈ પણ આફત હોય એનો સામનો કરે છે. એટલે વિવિધતામાં એકતાની સંસ્કૃતિનું લક્ષણ ભારતીય સંસ્કૃતિમાં છે. પછી બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ, ધર્મનિરપેક્ષતા. ભારતની અંદર ધર્મનિરપેક્ષતા છે, બિનસાંપ્રદાયિકતા છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ છે. સાથે સાથે ભારતના દરેક લોકોને કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે, ધર્મ પરિવર્તન કરવાની પણ છૂટ છે, કોઈ પણ ધર્મ ના પાળવો હોય તો પણ છૂટ છે. આપણે જોયું હતું ભારતની અંદર 0.24% એવા લોકો છે કે જે એકેય ધર્મમાં માનતા જ નથી. તો ભારત છે એ બિનસાંપ્રદાયિક છે. કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય એને આરે ભારતના રાષ્ટ્રને લેવા દેવા નથી, ભારતના લોકોને છે. ભારતનું બંધારણ બધા ધર્મોને સમાન માને છે. કેટલાક વિશેષ અધિકારો પણ આપ્યા છે, કેટલાક સંપ્રદાયો છે, ધર્મો છે, એને વિશેષ અધિકારો પણ આપીને એના હિતનું રક્ષણ કરવા માટે વિશેષ અધિકારો પણ આપ્યા છે.
આ બધા સંપ્રદાયો છે એની અંદર સમાનતા છે. ભારતની અંદર અસંખ્ય સંપ્રદાયો છે. એક ધર્મના અલગ અલગ સંપ્રદાયો છે. આપણે હિન્દુ ધર્મની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં પણ કેટલા બધા અલગ સંપ્રદાયો છે, અલગ પંથો છે. તો એ બધા છે એ ભારતની જ્યારે વાત આવે ત્યારે એ બધા એક છે. ભારતનું બંધારણ એ કોઈ સંપ્રદાયમાં નથી માનતું, એટલે બિનસાંપ્રદાયિક છે. સાથે સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ ધરાવે છે. ભારત છે એ વિજ્ઞાનને પણ માને છે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ. અંધશ્રદ્ધામાં નથી માનતું, શ્રદ્ધામાં માને છે ભારત, અંધશ્રદ્ધામાં નથી માનતા. ભારતનું બંધારણ છે એ આ બિનસાંપ્રદાયિકની વાત કરે છે, સાથે સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ અપનાવે છે કે ભારતનો વિકાસ કરવો છે તો કઈ રીતે થશે, તો કે એના માટે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ જરૂરી છે. તો બિનસાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણવાળી સંસ્કૃતિ છે. હડપ્પીય સંસ્કૃતિની અંદર કેટલા એવા બધા વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે. આપણે એ સંસ્કૃતિના અવશેષોમાંથી જોઈએ છીએ કે લોકો સ્વચ્છતાના કેવા આગ્રહી હતા, કે એ લોકો ત્યારે એ સમયે ભૂગર્ભ ગટર યોજના જોવા મળે છે. રસ્તાની એવી વ્યવસ્થા હતી કે પવન આવે ને રસ્તો સાફ થઈ જાય. ઘરની અંદર શોષ ખાડા, અત્યારે જે આપણે ટોયલેટ બાથરૂમની વાત કરીએ છીએ, એ વ્યવસ્થા હડપ્પીય સંસ્કૃતિના લોકોની અંદર હતી. કેવો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ હશે. આપણા શાસ્ત્રોની અંદર કેટલી બધી આયુર્વેદિક શાસ્ત્રો છે, એની અંદર કેટલી બધી દવાઓ છે, ઔષધિઓની વાત કરી છે, શૈલ્ય ચિકિત્સાની વાત કરી છે. તો એ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણવાળી સંસ્કૃતિ છે, આપણી ભારતીય સંસ્કૃતિ છે. ચોથું લક્ષણ છે વૈશ્વિક દૃષ્ટિકોણ. ભારતીય સંસ્કૃતિ છે વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવનારી સંસ્કૃતિ છે. વસુધૈવ કુટુંબકમની ભાવના ધરાવતી સંસ્કૃતિ છે. વિશ્વ આખું એક કુટુંબ છે. ભારત છે એ ક્યારેય વ્યક્તિ, ભારતને જ ફાયદો થાય, વ્યક્તિને જ ફાયદો થાય, પર્સનલ લાભ માટે નહીં, વ્યક્તિ સમૂહને, માનવ જાતના કલ્યાણ માટે ભારતીય સંસ્કૃતિએ કાર્ય કર્યું છે. પ્રાકૃતિક તત્વો છે એની ઉપયોગિતા એ માનવ કલ્યાણ માટે થાય એ ભારતે આપ્યું છે બધાને. વિશ્વ આખું એક કુટુંબ છે, આપણે બધા એના સભ્યો છીએ. આપણે બધા વિશ્વના બધા કુટુંબ જેમ એક પારિવારિક ભાવનાથી રહે, એવી રીતના ભારતના દરેક લોકો છે એ વિશ્વના દરેક લોકોને પોતાના પરિવારના સભ્યો જ માને છે. એટલે કે વસુધૈવ કુટુંબકમની ભાવનાવાળી છે. શાંતિ અને સદભાવનાનો ભારત સંદેશ આપે છે. ભારતની અંદર બુદ્ધ છે, મહાવીર સ્વામી છે, કેટલા બધા મહાપુરુષો થઈ ગયા જેણે શાંતિ અને સહિષ્ણુતાનો ઉપદેશ આપ્યો, વિશ્વ શાંતિનો ઉપદેશ આપ્યો, સદભાવનાનો ઉપદેશ આપ્યો, લોક કલ્યાણનો ઉપદેશ આપ્યો. ભારતના લોકોએ, મહાપુરુષોએ, ભારતીય સંસ્કૃતિએ લોકોને એવું કીધું કે જન સુખાય, સર્વજન સુખાય, સર્વજન હિતાય. બધા જ માણસો સુખી થાય, બધા જ માણસોનું હિત જળવાય, એ ભારતીય સંસ્કૃતિ છે. એવું વિચારનારી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ છે. એટલે એને વૈશ્વિક દૃષ્ટિકોણથી વિચારનારી સંસ્કૃતિ છે. પછી ભૌતિકવાદ અને આધ્યાત્મવાદ. ભારત છે એ આધ્યાત્મવાદની ભૂમિ તરીકે જાણીતું છે. ભારતે દુનિયાની અંદર ભારતની છાપ કેવી છે, તો આધ્યાત્મવાદી દેશ તરીકેની ભારતની છાપ છે. દુનિયાના લોકો ભારતને આધ્યાત્મિક દેશ તરીકે જુએ છે, પણ ભારત આધ્યાત્મની સાથે સાથે ભૌતિકવાદી પણ છે. ભૌતિકવાદને પણ મહત્ત્વ આપે છે. ભૌતિકવાદ અને આધ્યાત્મવાદ બંનેને સાથે લઈને ચાલનારો દેશ એ ભારતીય સંસ્કૃતિના લક્ષણો છે. આધ્યાત્મવાદ છે ભારતની અંદર, આધ્યાત્મિક દેશ છે, પણ લોકોને ભારતે કીધું આધ્યાત્મની અંદર કેટલી તાકાત છે, આધ્યાત્મિકતા છે, એની સાથે સાથે ભૌતિકતાનો કેવી રીતે ઉપયોગ કરી શકાય. માત્ર ભૌતિકવાદ જ નહીં, આધ્યાત્મવાદ પણ જરૂરી છે. આ સંદેશો ભારતીય સંસ્કૃતિએ લોકોને આપ્યો.
ભૌતિક સુખ શાંતિ સગવડને જ નહીં, નહીતર તો ભારતની અંદર માત્ર ભૌતિક ફેસિલિટી ધરાવનારા ઘણા બધા લોકો છે કે જેની પાસે અઢળક ભૌતિક સુવિધાઓ છે, છતાં એ ધાર્મિક દાન પુણ્યની અંદર માને છે, લોક કલ્યાણના કાર્ય કરે છે, NGO ચલાવે છે, આપત્તિ સમયે લોકોને મદદ કરે છે, તો એ આધ્યાત્મની ભાવના છે. એટલે ભૌતિકવાદ અને આધ્યાત્મવાદ એને ભારતીય સંસ્કૃતિ છે એણે સ્વીકાર્યું છે. વ્યક્તિને મહત્ત્વ આપતી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ છે વ્યક્તિને મહત્ત્વ આપે છે કે વ્યક્તિ છે એનું કલ્યાણ, લોકોનું કલ્યાણ થવું જોઈએ. દરેક રાજ્ય અને સમાજ એનો ઉદ્દેશ્ય છે, એનો હેતુ છે એ વ્યક્તિની ભલાઈમાં જ છે. વ્યક્તિનું હિત કઈ બાબતમાં છે એ જ દરેક રાજ્ય અને દરેક સમાજ છે એનું ઉદ્દેશ્ય હોય છે, એનો હેતુ જે હોય છે. રાજ્યનું કામ છે, દેશનું કામ છે, સમાજનું કામ છે લોકોનું હિત જાળવવાનું, લોકોને સુવિધાઓ આપવાનું, દરેક લોકો છે એની ભલાઈ કઈ રીતે થાય એ જોવાનું રાજ્યનું અને સમાજનું કામ છે. એટલે લોકો છે એ સમાજથી ઉપર છે, રાજ્યથી ઉપર છે એવું નથી, પણ લોકો છે એ રાજ્યની મૂડી છે. રાજ્ય છે એણે લોકોના હિતમાં કાર્ય કરવાનું છે. ભારતીય સંસ્કૃતિએ કીધું છે, પ્રાચીન સમયથી આ ભારતીય સંસ્કૃતિ આ લક્ષણ ધરાવે છે. જ્યારે રાજાશાહી હતી ભારતની અંદર ત્યારે પણ લોકોના હિત માટે રાજાઓએ કામ કરતા જોયા છે. ભાવનગરના રાજા ભગવતસિંહજી છે એના વિશે તમે સાંભળેલું હશે કે પેલા ઘણા બધા એવા લોકહિતના કાર્યો કરેલા, ભગવત ગોમંડલની રચના પણ કરેલી. ગોંડલના રાજા એ બાજુ તમે જાઓ ને એટલે ત્યાં પેલા થાકલા બનાવ્યા છે. એક માજી છે એ ભારો લઈ અને વાડીએથી ઘરે જતા હોય છે. ત્યારે સમય એવો હતો કે રાજા છે એને લોકો ઝડપથી ઓળખી નથી શકતા, અને રાજા છે એ પણ પોતાના રાજ્યમાં કેવી પરિસ્થિતિ છે એ જોવા માટે વિઝિટમાં નીકળે છે, ભ્રમણમાં નીકળે છે. ત્યારે રાજા ઘોડો લઈ અને નીકળે છે અને માજી છે એ ત્યાં બેઠા હોય છે, એટલે ભારો લઈને જતા હોય છે. એટલે એને ઊભા રાખ્યા ઘોડાવાળાને કે ભાઈ મને આ ભારો ઉતરાવો ને. એટલે એ વ્યક્તિ છે એણે ભારો ઉતરાવ્યો. એ રાજા અને એમના મંત્રી બંને જતા હતા અને એણે ભારો ઉતરાવ્યો. પછી એ રાજા છે ત્યાં ઊભા રહ્યા, એટલે માજી છે થાક ખાવા માટે બેઠા. પછી તો માજીએ કીધું કે હવે તમારે જવું હોય તો જાઓ. એ ઓળખતા નહોતા કે આ રાજા છે, તમારે જવું હોય તો જાઓ. એટલે પેલા રાજાએ કીધું, ભગવતસિંહજીએ કીધું કે માજી તમે પાછો ચડાવશો કઈ રીતે? આ ભારો ઉતરાવવામાં મારે મદદ કરવી પડી, તો ચડાવશો કઈ રીતે એકલા? એટલે હું ઊભો છું, તમે થાક ખાઈ લ્યો, પછી ચડાવીશ અને પછી હું વયો જઈશ. એટલે માજી કે ના ના, એ તો હું કોઈક બીજાને બોલાવી લઈશ, નીકળશે કોક તો એ ચડાવી દેશે. પણ રાજા ભગવતસિંહજી છે એ ત્યાં ઊભા રહ્યા. માજી છે થોડી વાર થાક ખાઈ લીધો અને પછી એ ઊભા થયા. એટલે ભગવતસિંહજીએ એ ભારો છે એને પાછો માથા ઉપર ચડાવ્યો. જ્યારે આ ઘટના થતી હતી ત્યારે એમના મંત્રી છે એને હસવું આવી ગયું. એટલે રાજાએ સીધું જોયું, માજીને ભારો ચડાવી દીધો, માજી ચાલતા થઈ ગયા. પછી એણે પૂછ્યું કે મેં માજીને ભારો ચડાવ્યો, એમાં તમને હસવાનું શું આવ્યું? એટલે ત્યારે મંત્રીએ સરસ જવાબ આપ્યો, રાજાનું કામ પ્રજાનો ભાર ઓછો કરવાનું છે, પ્રજાનો ભાર વધારવાનું નથી. તમે એને ભાર ચડાવ્યો, એનો ભાર ઓછો નથી કર્યો. એટલે ભગવતસિંહજી છે એને આ વાક્ય છે એ હૃદયની અંદર ખૂંચી ગયું. પછી એણે તરત જ રાજ્યની અંદર જઈ અને આદેશ કર્યો કે મારા રાજ્યની અંદર દરેક રસ્તા ઉપર
થાકલા બનાવવામાં આવે. આજે પણ તમે ગોંડલ બાજુ જાઓ તો ત્યાં એ બાજુ બે પથ્થર હશે, એની ઉપર એક આડો પથ્થર મૂકેલો હશે, એને થાકલા કહેવામાં આવે છે. આટલી હાઇટ હોય છે એની, એના ઉપર ભારો મૂકી દઈએ. એમાં એક જ સ્ત્રી છે વાડીએથી આવતી હોય, એકલી હોય અને થાક લાગે તો એ ભારો એના ઉપર મૂકી દઈએ અને પાછો ત્યાંથી એ ભારો ચડાવી શકાય એવા થાકલા બનાવ્યા. એટલે પ્રજા કલ્યાણવાદી રાજા. આ પ્રાચીન સમયથી પહેલેથી ભારતની સંસ્કૃતિ આવી છે, વ્યક્તિના હિત ધરાવતી સંસ્કૃતિ છે. તો આ ભારતીય સંસ્કૃતિના લક્ષણો, ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા, માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યતાના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. સત્યમ શિવમ સુંદરમની સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિના લક્ષણોમાં સાતત્ય અને પરિવર્તન, વિવિધતામાં એકતા, બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણ, વૈશ્વિક દૃષ્ટિકોણ, ભૌતિકવાદ અને આધ્યાત્મવાદ અને વ્યક્તિને મહત્ત્વ આપનારી સંસ્કૃતિ. આટલી બાબતો છે એ તમારે નોટ કરી લેવાની છે. ભારતીય સંસ્કૃતિના લક્ષણો બુકની અંદર લખવાના છે. એવો પ્રશ્ન પૂછાય, ભારતીય સંસ્કૃતિનો અર્થ આપી તેના લક્ષણો જણાવો, તો અર્થ વ્યાખ્યા લખવાની અને આ 6 લક્ષણો લખવાના છે. આટલું છે. આ વ્યાખ્યા અને 6 લક્ષણો એ હોમવર્કમાં તમારે બુકની અંદર નોંધવાના છે. ઓકે, થેન્ક યુ.